લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે આવ્યા છે। ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે, તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો, પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો। છતાં આરએફઓ ગેરહાજર છે, પોતે બહાના કાઢીને જતા રહ્યા છે। ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે। જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે, અમારી રજૂઆત નહીં સાંભળે, ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું। અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે, બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ। ત્યારે આ વિસ્તાર અનુસૂચિ 5માં આવતો વિસ્તાર છે, પેસા એક્ટમાં આવતો વિસ્તાર છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા 25 થી 30 વર્ષથી ખેડીને ખાય છે, ત્યાં રહે છે, પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે। ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે। અભયારણ્ય બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે, કોરિડોરના નામે, હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે, જીએમડીસી, જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે। ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી। અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ, આમાં અધિકારોની જ વાત કરીએ છીએ। જે પ્રકારે ગ્રામસભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે, એ પણ અમે હવે ચલાવવાના નથી। ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ, ગેર અત્યાચાર થાય છે એ હવે થવો નહીં જોઈએ। જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે 2 તાલુકાના લોકો ભેગા થયા છે, આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે। ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે। બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું। સુરત કલેક્ટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું। જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે। પણ હવે અમે પાછીપાની કરવાના નથી। હવે અમે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપીને જતું રહીને હવે પૂરું નથી કરવાના। ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના, હેરાન કરવાના કામ